નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આજના વિશેષ આધ્યાત્મિક વિડીયોમાં। આજે આપણે વાત કરીશું સર્વ પિતૃ અમાવસ્યા 2025 વિશે। આ પવિત્ર તિથિ ક્યારે છે, શા માટે તેને પિતૃઓને શ્રદ્ધાંજલિ આપવાનો અંતિમ દિવસ માનવામાં આવે છે અને કઈ રીતે કરવી જોઈએ આ દિવસે શ્રાદ્ધ અને તર્પણ વિધિ। હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ સ્થાન છે। પિતૃપક્ષ દરમિયાન આપણા પૂર્વજોની આત્માને સંતોષવા શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે। ભાદરવા માસની અમાવસ્યા, જેને સર્વ પિતૃ અમાવસ્યા કહેવામાં આવે છે, પિતૃપક્ષનો અંતિમ દિવસ છે, જેને પોતાના પિતૃઓની અવસાનની ચોક્કસ તિથિ જાણીતી નથી તેઓ આ દિવસે શ્રાદ્ધ કરે છે, એટલે આ તિથિને સર્વપિતૃ કહેવાય છે। પંચાંગ મુજબ સર્વપિતૃ અમાવસ્યા 21 સપ્ટેમ્બર 2025ના રોજ રહેશે। અમાવસ્યા તિથિ પ્રારંભ થશે 21 સપ્ટેમ્બર બપોરે 12:16 પર, સમાપ્ત થશે 22 સપ્ટેમ્બર બપોરે 1:23 પર, એટલે શ્રાદ્ધ અને પૂજન 21 સપ્ટેમ્બર 2025ના રોજ જ કરવામાં આવશે। ચાલો હવે સર્વપિતૃ અમાવસ્યા પર શ્રાદ્ધ વિધિ જાણી લઈએ। આ દિવસે સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો, પિતૃઓની તસવીર દક્ષિણ દિશામાં મૂકી ગંગાજળથી અર્પણ કરો, ફૂલમાળા ચઢાવો, ધૂપ દીપ અર્પિત કરો અને પછી પિતૃઓ માટે ભોજન બનાવો। પંચબલી વિધિ મુજબ ગાય, કૂતરો, કાગડો, દેવતા અને કીડીઓને ભોગ અર્પણ કરો। આ દિવસે બ્રાહ્મણને સન્માનપૂર્વક આમંત્રણ આપી તેમને ભોજન કરાવવું અને દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે। શક્ય હોય તો પવિત્ર નદીના તટે કે પીપળ વૃક્ષ નીચે શ્રાદ્ધ કરવું, તર્પણ અને પિંડદાન જરૂરથી કરવું। ગાય, કૂતરા, કાગડા અને કીડીઓને ભોજન આપવાનું ભૂલશો નહીં। બ્રાહ્મણોને 1, 3 કે 5ની સંખ્યામાં ભોજન કરાવવું કે ઓછામાં ઓછું અન્ન અને ધનનું દાન કરવું। સર્વપિતૃ અમાવસ્યા એ આપણા પિતૃઓને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે। આ દિવસે કરાયેલ શ્રાદ્ધ, તર્પણ અને દાનથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને ઘર પર સુખ સમૃદ્ધિનો આશીર્વાદ વરસે છે। તો મિત્રો, આ વર્ષ 21 સપ્ટેમ્બર 2025ના રોજ સર્વપિતૃ અમાવસ્યાનો અવસર ચૂકી ના જશો। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારી આસપાસના મિત્રો સાથે જરૂરથી શેર કરો। આપ સૌને સર્વપિતૃ અમાવસ્યાની શુભકામનાઓ। ધન્યવાદ।